તો હજુ કોઈ કડી ખૂટતી હતી ત્યારે, કારણ કે પુરાવા આજે ઘણા બધા છે. વાત કરી કે બે વ્યક્તિની જ્યારે પહેલી વખત એમની પૂછપરછ માટે એમને બોલાવવામાં આવ્યા, એ પછી રાત્રે 1 કે 2 કલાક પછી બે વ્યક્તિની ધરપકડ થઈ, જે ઉત્તમ બાંભણિયા અને એમની સાથે બીજો એક વ્યક્તિ છે. બીજી એક વખત એવા કયા પુરાવા છે જે અટેચ થયા કે જ્યારે આખું રેલો છે જયરાજ સુધી પહોંચ્યો? આની પાછળ હું તને કહું કે આ આખી જે ઘટના છે, આ ઘટનાની અંદર ક્રોસ વેરિફિકેશન કરવું પણ એટલું જ મહત્વનું છે. એસઆઈટીની ટીમ જે ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી, એ ઇન્વેસ્ટિગેશનની અંદર જેમ કે આ આખી ઘટનાની અંદર તું કોઈ નિવેદન લખાવે છે, તો તારા નિવેદનમાં મારું નામ આવે છે, તો મારા નામને પણ એ ક્રોસ વેરીફાઈ કરશે કોઈ આગળ મગનભાઈ પાસે કે આ વ્યક્તિ આની અંદર હતું કે નહીં, એટલે ગોપીનું ઇન્વોલ્વમેન્ટ હતું કે નહીં, રિદ્ધિનું ઇન્વોલ્વમેન્ટ હતું કે નહીં. એટલે આ બધા જ જે કહી શકાય ને કે ડોટ જોડવાનું કામ જે છે એ અહીંયા એસઆઈટીએ કર્યું. 13 નિવેદનો લેવાયા. એ 13 નિવેદનોમાં નવનીત બાલદિયાનું પણ એક નિવેદન છે અને સાથે સાથે જયરાજ આહિરનું પણ નિવેદન છે. હવે આ નિવેદનો કેટલા કોન્ટ્રાસ્ટ એકબીજાને થાય છે, કેટલા ડોટ મેચ થાય છે. માની લે કે જયરાજ આહિર એવું કહી રહ્યા છે કે એ સમયે હું આ જગ્યાએ હતો, તો એ જગ્યાના એના મોબાઈલ ટાવર, એના બીજા નેટવર્ક, એની સાથેના જે સબ એવિડન્સ છે કે ત્યાં આગળ કોઈ હતું, તો કે હા કે મારી સાથે આ ભાઈ હતા, તો એ ભાઈને બોલાવીને પૂછવામાં આવે તો એ ભાઈ એ જગ્યાએ હતા કે નહોતા. આ દરેક વસ્તુને ક્રોસ ચેક કરવામાં આવે, કારણ કે જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે એવું નથી કે મેં નામ આપ્યું ને એ વ્યક્તિને સજા થઈ ગઈ. એની સાથેના એના એવિડન્સ પણ ચેક કરવામાં આવે છે. એવી જ રીતે જયરાજ આહિરના પણ અહીંયા આગળ એવિડન્સ ચેક કરવામાં આવ્યા અને એ એવિડન્સ ચેક કરી આજે જ્યારે એને બીજી વાર બોલાવવામાં આવ્યા, આ પહેલા જ્યારે એનું નિવેદન લેવામાં આવ્યું હતું જયરાજ આહિરનું, ત્યારે એ નિવેદન દરેક 13 જણા જે લોકોએ નિવેદનો આપ્યા હતા, નવનીત બાલદિયાનું નિવેદન હતું, અન્ય આરોપીઓના નિવેદન હતા, બધાની સાથે ક્રોસ વેરીફાઈ કરવાનું કામ કરવામાં આવ્યું. એટલે પહેલી વારે જયરાજ આહિરને જવા દેવામાં આવ્યા, પણ જ્યારે બીજી વારે બોલાવવામાં આવ્યા ત્યારે નિશ્ચિત હતું કે જયરાજ આહિર જે રીતે આજે એમની પહેલા સોશિયલ મીડિયા ઉપર બાઇટ પણ આવી, એની અંદર પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ કાનૂન ફેસલો લેશે મને કબૂલ હશે, હું સાથે છું.